કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ આવી ગયા છે ને ચિરાગભાઈ કહે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. ખાસ દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે તેની ફરક આપણે સમજવી પડશે. અંદરો અંદરના નાના ઝઘડાઓથી દૂર રહી ઓબીસી સમાજ વચ્ચેના ઝઘડાઓ હોય તો તેનાથી દૂર રહી ખરેખર સામાજિક સંગઠનોની કામગીરી શું હોય, સામાજિક સંગઠનોની કામગીરી હોય મૂળભૂત સમસ્યાઓ અને મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો. જે સમુદાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જામાં આવે છે તો તેમનું પછાતપણું દૂર થાય તેના માટે સરકાર કઈ નીતિઓ બનાવે છે અને કઈ ગેરરીતિઓ બનાવે છે તેના ઉપર પણ વિચાર વિમર્શ કરવાની જરૂર છે. કેમ કે સત્તામાં બેઠેલા લોકો ક્યાંક ને ક્યાંક આપણા વિરોધી ગેરરીતિઓ બનાવે છે ને તેનું નુકસાન કોને જાય છે તો કે ઓબીસી સમાજ SC/ST સમાજના લોકોને તેનું નુકસાન ભોગવવું પડે છે. એટલે જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો અને શેર કરો. કેમ કે આજે હું ઘણા બધા એવા આંકડાઓ આપવા માંગુ છું કે જેનાથી આપણે કેટલું નુકસાન જઈ રહ્યું છે, બરાબર, તેનો આપણે અંદાજો નથી અને આપણી વાત ઘર ઘર સુધી પહોંચતી નથી તેનું દુઃખ છે. કેમ કે વાસ્તવિકતાથી આપણો સમાજ બહુ અજાણ છે. એટલે જ્યાં સુધી આપણે વાસ્તવિકતા નહીં સમજીએ ત્યાં સુધી આપણા સમાજનો વિકાસ થવો શક્ય નથી લાગતો. કેમ કે આપણે શિક્ષણ ઉપર ભાર દઈએ છીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, પણ શૈક્ષણિક ગેરરીતિઓ એટલી આ સરકાર દ્વારા કરવામાં આવે છે કે આપને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ ખાસ કરીને ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારીઓ આપણા સમુદાયના બને જ નહીં. પછી આહિર હોય, ભરવાડ હોય, રબારી હોય, આદિવાસી હોય, દલિત હોય, પ્રજાપતિ હોય, મોચી હોય, દરજી હોય, સથવારા હોય, આવી 85% જે સમુદાય છે તેના સમાજના બાળકો સરકારી નોકરીમાં ના લાગે અને પૂરતા પ્રમાણમાં પ્રભુત્વ ના મળે તેવી જ આ જાતિવાદી સરકારની મનસા રહેલી છે અને તેનો ભોગ આપણે બની રહ્યા છીએ. હાલ BC રાઠોડ સાહેબની 2-3 પોસ્ટો હમણાં જે વાયરલ થઈ તેના આંકડાઓ હું તમને જણાવું. GPSCનું જે રિઝલ્ટ આવ્યું, આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ વર્ગ 2નું રિઝલ્ટ 77 જગ્યાઓનું રિઝલ્ટ 20/7/2024ના દિવસમાં બહાર પડ્યું. તેમાં 77 માંથી 34 ઉમેદવારો EWSના લેવામાં આવ્યા અને 5 જનરલના, એટલે કુલ 15% જનરલ વસ્તીના 39 ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે SC અને OBC ની કુલ 38 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી અને STની એક પણ નહીં. વિચારજો, 77 સીટોમાંથી 39 સીટો, બરાબર, 34 EWS અને 5 જનરલ, બરાબર, એટલે 39 ઉમેદવારો 35% માંથી ને 85% ઉમેદવારો 85% સમુદાયમાંથી માત્ર 38 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. એમાં ST તો કોઈ છે જ નહીં. એટલે આ હાલત આપણી છે, બરાબર, GPSCમાં. એટલે ગૌણ સેવા આયોગ પસંદગીના જે અધ્યક્ષ છે તે હસમુખભાઈ પટેલ છે અને આ સિલેક્શન કમિટીમાં ક્યારે OBC, SC કે ST કે માઇનોરિટીના એક પણ વ્યક્તિને સિલેક્શન કમિટીમાં લેવામાં આવતા નથી. પછી આપણે એમ કે આપણા ક્લાસ 1 કે 2 અધિકારી બનતા નથી. આમાં તંબુરો ભાઈ બને, જ્યાં અવાજ ઉઠાવવાનો નથી ત્યાં આપણે અવાજ નથી ઉઠાવતા, બરાબર. અને એટલા બધા ગતકડાઓ થાય છે. આની પહેલા પણ 2-5 મહિના પહેલા પણ હસમુખ પટેલ ઉપર આક્ષેપો લાગ્યા હતા. તો હસમુખ પટેલનું આપણે શું બગાડી લીધું ભાઈ? કેમ? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે એટલે કેમ ભાઈ ગૌણ સેવા આયોગ પસંદગીમાં OBC, SC/ST સમાજના વ્યક્તિઓને સિલેક્શન કમિટીમાં લેવામાં નથી આવતા મૌખિક ઇન્ટરવ્યુમાં? તો એના માટે કોણ અવાજ ઉઠાવશે?
ખુલ્લેઆમ જાતિવાદ થાય છે, ખુલ્લેઆમ તમારા દીકરા દીકરીની નોકરીઓ ખવાઈ જાય છે, તો તેના માટે અવાજ કોણ ઉઠાવશે? સામાજિક સંગઠનોનું કામ છે આ મૂળભૂત સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવું. જનરલ કેટેગરી પબ્લિક સર્વિસ કમિશનના રિઝલ્ટના આંકડા હું તમને જણાવવા માગું છું. જીપીએસસી વર્ગ 1-2 બરાબર 1/9/2021 પરિણામ જાહેર કરવામાં આવ્યું 120 જગ્યાઓનું. તેમાં 10% લેખે ઈડબ્લ્યુએસના 12 વ્યક્તિ ઉમેદવારો લેવાના હતા. લીધા કેટલા? 31. અને જનરલમાંથી 32, એટલે કુલ 63. 120 જગ્યામાંથી બરાબર ઈડબ્લ્યુએસના 10% લેખે 12 ઉમેદવાર લેવાના હતા. બરાબર લીધા કેટલા? 31. અને જનરલમાંથી 32, એટલે 63. બરાબર. પછી જીપીએસસી વર્ગ 1 અને 2 તારીખ 24 12મો મહિનો અને 2021 224 કુલ જગ્યાઓ ઈડબ્લ્યુએસના 22 લેવાના હતા. લીધા કેટલા? 54. અને જનરલમાંથી 47 કુલ 101. પછી બીજી ભરતી જાહેર થઈ 8/11/2023 183 કુલ જગ્યાઓ 10% લેખે ઈડબ્લ્યુએસના 18 લેવાના હતા. લીધા કેટલા? 41. જનરલના 48. બરાબર 183 કુલ સીટ લેવાના હતા. 10% ઈડબ્લ્યુએસના 18 લીધા કેટલા? 41. અને જનરલમાંથી લીધા 48 કુલ 89. ત્યાર પછી તારીખ 19 ત્રીજો મહિનો અને 2025 બરાબર કુલ જગ્યા 102 10% લેખે ઈડબ્લ્યુએસના 10 ઉમેદવાર લેવાના હતા. લીધા કેટલા? 22. જનરલના 25 કુલ 47. આ જીપીએસસી વર્ગ 1 અને 2 ની હું વાત કરું છું. ટૂંકમાં બધા આંકડા તમે જો તો કુલ 629 સીટોમાંથી બરાબર 10% લેખે ઈડબ્લ્યુએસની 62 સીટો આવતી હતી. લીધી કેટલી? 148 સીટો. જનરલમાંથી 152. કુલ સીટો 300 સીટો. બરાબર આ બધી ભેગી કરીને ગઈ. તો આના માટે અવાજ ઉઠાવશે કોણ? ચિરાગ ઝાલા એક ઉઠાવશે ને તો ચિરાગ ઝાલાને ગમે તેથી ભરી લે. બધા અવાજ ઉઠાવો ભાઈ, અમારા એક માટે નથી. બરાબર આખા સમુદાય માટે છે. ઓબીસી એસસી એસટી સમાજ દરેક લોકોને અન્યાય થાય છે, તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? કેમ? જેમ લાલજી દેસાઈ જે નિવેદન આપ્યું હતું બીજેપી, તો આ સાર્થક થાય છે કે આ લોકોની સત્તામાં ભાગીદારી છે. મૌખિક ઇન્ટરવ્યુમાં કેમ ભાઈ કોઈ ઓબીસી એસસી એસટી કે માઇનોરિટી સમાજના લોકોને લેવામાં નથી આવતા? માલપુઆ તમારે ખાવા અને અમને તમારા વધુમાં વધુ પછાત બનાવવાના? આ તે ક્યાંનો નહીં ભાઈ, આ વાસ્તવિકતા છે. તો આના માટે કોણ અવાજ ઉઠાવશે? આંકડા છે અમારી પાસે રિઝલ્ટના. બરાબર મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસીના દીકરા જાય બરાબર તો લેખિતમાં સારા માર્ક આવે. બરાબર ઇન્ટરવ્યુમાં માત્ર 15-20 આપી દે અને એને રિજેક્ટ કરી નાખવામાં આવે. આ વાસ્તવિકતા છે. તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? વસ્તી પ્રમાણે આપણે પ્રાધાન્ય મળતું નથી. આંકડા ઘણા બધા છે, હું આ દેવા માંગુ બરાબર થાય ખૂટે એમ નથી, એટલા બધા આંકડાઓ છે. બરાબર હું અહીંયા બોલવા ધારું ને ભાઈ તો આમાં આંકડા ખૂટે એમ નથી, એટલા આંકડા છે. પછી શિક્ષકોની ભરતી હોય, કોન્સ્ટેબલની ભરતી હોય, બધી જગ્યાએ આપણી આ જ હાલત છે. કેવું ફોન કાપીએ તો પાછા ફોન કરે, કંઈ વાંધો નહીં. એટલે ફરી એક 2-5 આંકડા તમે બોલી જાઓ. 1-5 શિક્ષકોની ભરતી હતી, એમાં ઓબીસીની સીટો 1161 હતી. એમાં આપણા ભાગમાં આવતી હતી 693 લેખે. 60% લેખે તો ભરતી કરતા જ નથી. 70% લેખે આપણે 693 સીટો આવતી હતી. ભૈરી માત્ર 430. કેટલી ભૈરી? 430 ઉપરની આ લોકો ખાઈ ગયા. બરાબર
એટલે બીજી ભરતી કહું કે પોલીસ ભરતી 2025-26ની ભરતી, બરાબર, 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 2992 સીટો, બરાબર, માત્ર 23% ભરી 375 સીટો આ ખાઈ ગયા. ફરી પાછું ધોરણ 1 થી 5 શિક્ષકોની કુલ ભરતી 4303, 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 3669, બરાબર, ભરી કેટલી 3417, કેટલી ખાઈ ગયા 252 સીટો. ધોરણ 6 થી 8 શિક્ષકોની કુલ ભરતી, બરાબર, 4502, આપણા ભાગમાં આવતી હતી 1215 સીટો, ભરી કેટલી 693, ખાઈ ગયા કેટલી 552, 15% આપણી સીટો ભરી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી 70% લેખે કુલ ભરતી 3557ની ભરતી, 70% લેખે 660 સીટો આપણા ભાગમાં આવતી હતી, ભરી કેટલી 825, ખાઈ ગયા કેટલા 135, 23% ભરી. 70% લેખે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષકોની ભરતી 2994, આપણા ભાગમાં આવતી હતી 1078, બરાબર, ભરી કેટલી 562, ખાઈ ગયા કેટલા 516 સીટો ખાઈ, માત્ર 14 સીટો ભરી, 14% સીટો, બરાબર. નાયબ ઇજનેર વર્ગ 2 ની ભરતી 70% લેખે આપણા હાથમાં 250માંથી 68 આવતી હતી, ભરી 54, 14 ખાઈ ગયા 21% ભરી. એટલે 70% લેખે ભરતી આપણી ભાગીદારી હોવા છતાં 60% તો ભાગીદારી આપતા નથી, એટલે આપણું કટઆઉટ જાય છે અપ. 70% લેખે પણ આ લોકો ભરતી કરતા નથી, બરાબર. એટલી સીટો આપણી આ લોકો ખાઈ જાય છે, બરાબર. અને ચિરાગ ઝાલા બોલે તો ચિરાગ ઝાલા જ્ઞાતિવાદી. અરે 35-40% તો કોળી સમુદાયની વસ્તી છે. જેમ આદિવાસી સમાજ અને દલિત સમાજની 8% ને 15% વસ્તી છે ને, એમ આ કોળી એક છે ને મોટો સમુદાય છે, બરાબર. કોળી ઠાકોર ગયો કે કોળી પટેલ ગયો, એ આખો મોટો સમુદાય છે 35-40%નો. તો કેમ ભાઈ બળતરા ન થાય અમને? જ્ઞાતિવાદી કેવો હોય તો જ્ઞાતિવાદી કયો. આ ખાલી કોળી માટે જ નહીં, ઓબી સમાજની 60% વસ્તી છે, આદિવાસી, એસસી સમાજ અને માઇનોરિટી સમાજ, આ બધાને લાગુ પડે છે. આ આહિર સમાજને લાગુ પડે, આ ભરવાડ સમાજને લાગુ પડે, આ પ્રજાપતિ સમાજને લાગુ પડે, આ મોચી સમાજને લાગુ પડે, આ સથવારા સમાજને લાગુ પડે, આ રબારી સમાજને લાગુ પડે. 146 જ્ઞાતિ ઓબી સમાજમાં આ બધાને લાગુ પડે છે અને બધાને અન્યાય થાય છે. તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? અંદરો અંદર ઝઘડિયા રાખશું અને અંદરો અંદર નાની નાની વાત મોટી તમે કરશો ને તો જ્ઞાતિવાદી લોકો તમને નોકરીઓ ખાઈને વહી જાય. પછી મંજીરા વગાડજો, ધૂન બોલાવજો, ગામના ચોરે જઈને, ગામના મંદિરોમાં જઈને પછી આંદોલન કરજો. એટલે તમારા ઉપર 300 હાથ થાય, પછી તારીખો ભરે રાખજો. મને એક મીડિયાવાળાએ હમણાં પૂછ્યું, હમણાં જ વીટીવીમાં ડિબેટમાં બેઠો હતો, મને કીધું કે સમાજના આગેવાનો કેમ અવાજ નથી ઉઠાવતા? તો એને નડતો છે પ્રોટોકોલ. કેમ ખબર? હવે એટલી નોકરીઓ ખવાય છે, કોણ અવાજ ઉઠાવે છે ભાઈ? હે, ગામે ગામ ટીમ તૈયાર કરવાની વાત આ જ છે કે ઘર ઘર સુધી આ આંકડા છે ને પહોંચે. તમને બજેટ નથી આપતા, તમને વસ્તી પ્રમાણે નોકરી નથી આપતા, તો આવી સરકારને માય મારવી ભાઈ? આપણે મત આપીને સરકાર બનાવીએ. આ સરકારને આપણે કાંઈ જરૂર નથી, તો આ સરકારને આપણા 17 વાર આપણે કાંઈ જરૂર ન હોવી જોઈએ. શા માટે પટ્ટા પાથરવા જાવ છો? શા માટે એમની સભામાં જાવ છો? અને શા માટે આ ભાજપમાં જોડાયેલા એવા આગેવાનોને આપણે સપોર્ટ કરવો જોઈએ? એટલું ખવાઈ જાય છે, બરાબર. તો ભાજપ અને હિન્દુના ઝંડા લઈને આપણે ફરીએ છીએ. હિન્દુના નામે ચાલતા સંગઠનો એક પણ વ્યક્તિ નથી આવતા. આમાં કઈ કોળીની એકની નોકરી થોડીક ખવાય છે? બધાની નોકરીઓ ખવાય છે. સોસાયટીમાં જાઓ તો તમને જ્ઞાતિ પૂછે, કેવા ભરવાડ, કેવા આહિર, કેવા કોળી, કેવા ક્ષત્રિય, દરબાર, રાજપૂત, તો એ તમને મકાન નથી ભાઈ પાડે. આ વાસ્તવિકતા હાલની છે. સૌથી વધારે મકાન પડે તો કોના પડે? હમણાં જોયું ને તમે રાજકોટમાં જંગલેશ્વર. આ એક વિસ્તાર નથી. તમે જાઓ ભાવનગરમાં, જાઓ તમે સોમનાથમાં, જાઓ તમે અમદાવાદમાં, બધી જગ્યાએ મકાન આપણા પડે. હે, સૌથી વધારે મકાન આપણા પડે. કેમ ભાઈ લોકોને નથી પડતા કોઈના મકાન? સાચું કહે એટલે તકલીફ પડે, સાચું કહે તો ચિરાગભાઈ જ્ઞાતિવાદ, સાચું કહે તો ચિરાગભાઈ ધર્મ વિરોધી.
આ માટે ગામે ગામ ટીમ તૈયાર કરવાની છે કે આપણી વાત ઘર ઘર સુધી પહોંચે અને ખબર પડે કે આપણા મતની કિંમત શું છે. આવા ટણપાઓને સત્તામાં બેહાડે રાખશું તો તમારા દીકરા ક્યારેય ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી નહીં બને. પછી તમે એમ કહો કે પોલીસ સ્ટેશનમાં જાય કે અજાણ્યા શખ્સો કોઈ સાંભળતું નથી તમારું, મામલતદાર કચેરીમાં જાવ તો ત્યાં કોઈ ન સાંભળે, કલેક્ટર કચેરીમાં જાવ તો ત્યાં કોઈ ન સાંભળે, પોલીસ પ્રશાસનમાં જાવ તો ત્યાં કોઈ ન સાંભળે. પણ તમે તમારા આઈપીએસ અધિકારીઓ બનાવ્યા છે ખરા? નથી બનાવ્યા, કેમ કે તમને યોગ્ય અવસર મળતો નથી. કાંઈક ને કાંઈક બીમાર હોય એટલે સ્કેનર વાયરલ કરીએ કે ફલાણા વ્યક્તિને દવાખાનાની એટલી જરૂર છે. શા માટે કરવું પડે? આરોગ્ય અને શિક્ષણ અમીર હોય કે ગરીબ હોય દરેકને એક સમાન, એક સરખું, ઉત્તમ અને સારું મળી રહે. જવાબદારી કોની છે? આ સરકારની. ટેક્સ આપણે જખવરાઓને આપીએ છીએ, આ લોકોને આપણી સુખાકારી માટે આપીએ છીએ, બરાબર? આપણા હક અધિકારો માટે આપીએ છીએ, આપણી ભાગીદારી માટે આપીએ છીએ, આપણું પછાતપણું દૂર કરવા માટે આપણે આ સરકારને ટેક્સ આપીએ છીએ. તો સ્કેનરો તો આપણે વાયરલ કરવા પડે છે. આજે મેડિકલ ક્ષેત્રમાં MBBS તમારે થવું હોય, બરાબર, તો 40 કોલેજો છે, એમાંથી 36 કોલેજો તો પ્રાઇવેટ છે, 4 સરકારી છે. 60, 70 લાખ, 80 લાખ, 1 કરોડ રૂપિયા જોઈએ MBBS ડોક્ટર થવા માટે. સર્જનની તો વાત જવા દો, તમે MD ની વાત તો જવા દો. તો મજૂરી કામ કરે છે, ભાગ્ય રાખે છે, એના દીકરા દીકરીઓ ક્યારે MBBS બની શકશે ખરી? આ વિચારજો. પછી 2.5 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 15 લાખ, 16 લાખ આવું બિલ તમને ફાળવે છે. બિનના મતો ને 2,000 કરોડ આપે છે. ઠાકોર અને કોડવી વિકાસમાં શું આપે છે? ઠુલ્લુભાઈ આપે તમને. બોલવું તો કોઈ છે નહીં, સમાજને જાગૃત તો કોઈ કરવો નથી. કાર્યક્રમમાં બધા ભેગા થાય, બરાબર, તો કા અમારા જેવાને માઇક ન આપે, કા એમ કહી દે કે ચિરાગભાઈને કેજો ઓછું બોલે, આ પ્રોટોકોલ છે, સમાજના રાજકીય આગેવાનો છે. તો આ સમાજને જાગૃત કરશો ક્યારે? આ સમાજને કુવામાં નાખવાનો છે, આ સમાજને ખાઈમાં રાખવાનો છે. દોઢો આગેવાન ઘેટાની જેમ ધોળો જતો હોય એટલે આખા સમાજને ધોળું જવાનું. આ અંદરની વેદના બોલે છે. જો તમે જાગૃત નહીં થાવ, બરાબર, તો આ જાતિવાદી લોકો તમને ચૂસીને પી જશે. તમારે માત્ર સકડો રિક્ષા, ઇકો કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં 5, 10, 15 હજારની નોકરી કરવાના વાર આવશે. તમારી બેનો દીકરીઓને, જુવાન દીકરીઓને લઈ પરિવાર સાથે 2-3 મહિના અન્ય સ્થળે સ્થળાંતર કરી કપા વીમા જવાનો વારો આવશે. માત્ર વાસણ ઘસવાનો વારો હશે, કોઈના વાહિંદા કરવાનો વારો હશે. આ વેદના છે, સમજો. જે લોકો જાતિવાદી છે એ લોકો સરકારમાં કબજો કરીને બેઠા છે, તમારી મેથી મારે છે. તમે વધુમાં વધુ પછાત કઈ રીતે રહો તે આ બધી ષડયંત્ર ચાલી રહ્યું છે ને આ ગેરરીતિઓ થાય છે. ગામડાની સ્કૂલો બંધ કરી દીધી. વિચાર કરો, 250-300 રૂપિયા ગામના લોકો મજૂરી કામ કરવા જાય, બરાબર, દૂર સુધી કે સ્કૂલ ના હોય, 10-15 કિલોમીટર દૂર સ્કૂલે તમારા બાળકોને ભણવા મોકલવાના, એ પ્રાઇવેટમાં. સરકારી તો ખાટે વહી ગયું એટલે બધાને એમ થાય પ્રાઇવેટમાં મૂકીએ. એટલે તમારે અમુક આવકનો જે હિસ્સો છે એ કેમાં વયો ગયો? શિક્ષણમાં, તમારા બાળકોમાં. કેમ ભાઈ સરકારી સ્કૂલને ઇંગ્લિશ મીડિયમ નથી કરવામાં આવતી? કેમ તેને ઉચ્ચ કક્ષાની બનાવવામાં નથી આવતી કે લોકો પ્રાઇવેટીકરણનો મોહ મૂકી દે અને પોતાના બાળકને સરકારી સ્કૂલમાં બેસાડે? આ લોકોની દાનત નથી. સમજો, તમારા દીકરા દીકરીઓ જો શિક્ષિત થઈ જાય, બરાબર, ભણી ગણીને આગળ નીકળી જાય, અંગ્રેજી બોલતા થઈ જાય, તો અંગ્રેજી છે એ સિંહણનું દૂધ છે. પીવે તો ન ગરજના કરે, તો ખબર પડી જાય કે રસોડું ગાંધીનગર છે અને પીરસવાનું ત્યાંથી મળે છે. એટલે યુદ્ધ એ જ કલ્યાણ નહીં, સત્તા એ જ કલ્યાણ. શું? સત્તા એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ નહીં. એ પેલા હતા. રાજ સ્થાપિત કરવા માટે છે ને યુદ્ધ લડવું પડવું ને માથા દેવા પડતા. એ સમય ગયો છે. આજે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરો અને સત્તા એ જ કલ્યાણ. આ તમારા મતની કિંમત શું છે ને એ સમાજને સમજાવો. બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જાઓ अपनी दीवारों पे लिख दो કે हम इस देश के शासक हैं. શા માટે? સૌથી વધારે મત આપણા છે. કેટલી સીટો એવી છે કે સૌથી વધારે મત હોવા છતાં
આપણે ટિકિટ નથી આપતા, છતાં ટિકિટની ભીખ માગવા લાઈનમાં બેઠા રહ્યો છો તો શરમ આવી જોઈએ, શરમ. અને આ ભીખની લાઈનમાં હોય ને એ જેથી ધારાસભ્ય બનીને આવે ને આ કોલર ઊંચા રાખીને ન ફરી શકે, તમારા સમાજ માટે અવાજ ના ઉઠાવી શકે, આ બધી જે સમસ્યાઓ છે, આ બધી જે વેદનાઓ છે, આ જે બધા અધિકારોની વાતો છે તે વિધાનસભામાં અને સંસદમાં છાતી ઠોકીને ટેબલ ખખડાવીને કહેવું પડે ત્યારે તેનું નિરાકરણ છે. એટલે એવા યુવાનો, એવા આગેવાનોને વિધાનસભા કે સંસદમાં મોકલવાની જરૂર છે. માય કાંગલા કે ભીખ માગીને ટિકિટ લઈ આવે ને એવા રાજકીય નેતાઓની જરૂર નથી. જેને પ્રોટોકોલ લડતો હોય ને એની હું વાત કરું છું. એટલે આ વાસ્તવિકતા છે, સમજો બરાબર. જ્યાં લડવાનું છે ને ત્યાં લડો, જ્યાં લડવાનું છે ત્યાં લડવાનું છે. એટલે ઘણી બધી બાબતો છે તેમાં તમને માત્ર તમારું ધ્યાન ભટકાવવાનું આ સરકારનું કામ છે, બરાબર. તો આ બાબતમાંથી તમે દૂર રહ્યો. અને જે પણ મિત્રો લાઈવ નિહાળે છે તો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં સૌથી વધારે વસ્તી હોવા છતાં આપણે ક્યારેય ટિકિટ ના મળી હોય વિધાનસભાની, તો તે વિસ્તારના લોકોને વિનંતી, અમારો સંપર્ક કરો અને અમને ત્યાંની વિસ્તારની માહિતી આપો, ડિટેલ આપો. અને ગામે ગામ આપણી ટીમ તૈયાર થાય તેવો આગ્રહ રાખો. સાથે મળી આપણે એક નવી મુહિમ આપણે ચાલુ કરાવીએ. હમણાં જ ગાંધીનગર બીસી રાઠોડ સાહેબ સાથે આપણે વાત થઈ અને આપણી મુવમેન્ટથી બહુ પ્રભાવિત થયા અને તેમણે પણ જવાબદારી લીધી. ચિરાગભાઈ, હું તમારી સાથે, અને આપણી માહિતી ઘર ઘર સુધી પહોંચે તેવો આપણે પ્રયત્ન કરીએ. એટલે ગામે ગામ ટીમ તૈયાર કરીને અમારા સુધી પહોંચાડો. ઘણા લોકોની ટીમો આવી ગઈ છે, હજી જાહેર નથી કરી, એટલે અમે એકલા બધી જગ્યાએ નહીં પહોંચી શકીએ. આ વાત ઘર ઘર સુધી પહોંચાડવા માટે, વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે અને લોકો સુધી આપણે પહોંચવા માટે, આપણા સમાજના પરિવારો સુધી પહોંચવા માટે આપણે દર અઠવાડિયે 1 કલાક ભેગું થવું પડશે. ત્યાં સુધી આપણે આપણા સમાજમાં પરિવર્તન, હું એમ માનું કે શક્ય નથી. તો અમને આ બાબતે સહકાર આપો, અમારી સાથે જોડાવ અને આગામી દિવસોમાં આ સમાજને શાસક બનાવીએ તે મુહિમ સાથે, તે લક્ષ્ય સાથે આગળ વધીએ. જય સંવિધાન. ફરી મળીશું. આભાર.